મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના અનેક નેતાઓ સાથે કનેક્શન સામે આવ્યા। ધવલસિંહ ઝાલા સહિત અનેક નેતાઓ કરી ચૂક્યા છે ઠગની વાહવાહી। ભાજપના અનેક નેતાઓ જાહેર મંચ પરથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરતા હતા વાહવાહી। મંચ પરથી અનેક નેતાઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કરતા હતા મહિમા મંડળ। ગ્રોમોર શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં અનેક નેતાઓ ઓળગોળ પણ જોવા મળ્યા। ભૂપેન્દ્રસિંહ ઝાલાના વૈભવથી અનેક નેતાઓ પણ અંજાયેલા જોવા મળ્યા। મંત્રી ભીખુસિંહ સહિતના અનેક નેતાઓ ગ્રોમોર શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં હાજર હતા। ભીખુસિંહ પરમારે પણ કર્યો હતો મહિમા મંડળ। ભીખુસિંહે ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગણાવ્યા હતા સ્વપ્નદ્રષ્ટા। ભૂપેન્દ્રસિંહ ઝાલા ખૂબ જ ઉત્સાહિત છે તેવું પણ ભીખુસિંહ પરમારે કહ્યું। આમ તો ખૂબ જૂનું નામ છે, પ્રગતિ પણ ઘણી કરી છે ગ્રોમરને, પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે, પણ એ કાર્યશીલ એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો। એ કાર્યશીલ એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો। સાથે સાથે આ સંકુલમાંથી ભણીને દીકરા દીકરીઓ જશે એ પણ એક સારું શિક્ષણ મેળવી અને ઉચ્ચ હોદ્દાઓ પર જશે એવો મારો મત છે। તો ભાજપ નેતાઓ સાથે મહાઠગની તસવીરને લઈ કોંગ્રેસે હવે આ મુદ્દો બનાવ્યો। ભાજપના સભ્ય બનો અને લૂંટનું લાયસન્સ મેળવો તેવો કટાક્ષ મનીષ દોશીએ કર્યો। અનેક ગરીબો લૂંટના કારોબારમાં શિકાર બન્યા। ઠગની ઓફિસે મંત્રીઓ જતા હતા। ખુલ્લેઆમ લૂંટનો કારોબાર ચલાવવામાં આવતો હોવાનો પણ આરોપ મનીષ દોશીએ લગાવ્યો। લૂંટના ભાગીદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ મનીષ દોશીએ કરી। કૌભાંડીઓને ભાજપાએ જે રીતે રાજકીય આશ્રય આપ્યો છે, એટલે કે ભાજપાનો ખેસ પહેરો, ભાજપાની સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ જાઓ અને તમારો વિકાસ કરો અને લૂંટનું લાયસન્સ મેળવો। આજે ભાજપાની ચંદાદો ધંધાલોની થિયરીથી આગળ આ લૂંટના કારોબારમાં ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને અમુક વિસ્તાર સૌરાષ્ટ્રના અને પછી રાજસ્થાનના હજારો નાના રોકાણકારોને લોભ લાલચ આપીને 6000 કરોડનું પ્રાથમિક અહેવાલ પ્રમાણે કૌભાંડ કર્યું છે, જે ખુદ સીઆઈડી ક્રાઇમે જાહેર કર્યું છે। આ ભૂપેન્દ્રસિંહે પ્રજાની આગળથી, નાના રોકાણકારો આગળથી પૈસા મોટા પાયે લીધા અને ભાજપાની આગળ એમની કેસેટ છે। જ્યારે કોઈ આવું કૌભાંડ આવે ત્યારે હાથ ઊંચા કરીને કે આવું તો જાહેર જીવનમાં અમને મળતા રહેતા હોય। અને આ સ્કીમ બંધમાં નહોતી ચાલતી, ખુલ્લેઆમની ઓફિસો, મંત્રીઓ અને સંત્રીઓ એમની આ જતા હતા અને ભાઈ ભીખુભાઈ ઝાલા બીજે સોલ્યુશનના એ પણ મંત્રી અને સંત્રીની સારો એવો વ્યવહાર હતો। આ તંત્રની અંદર ક્યાં ક્યાં સંત્રી ને ક્યાં ક્યાં મંત્રી ભાગીદાર છે, આના લાભાર્થી કોણ છે? લૂંટાયો સામાન્ય નાગરિક, રોકાણકાર। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું લાયસન્સ લેવું પડે એનું આજ દિન સુધી કઈ પતો નથી। આ માત્ર આપણે આ ઝાલા પૂરતું સીમિત નથી આ કૌભાંડ। હું જવાબદારીપૂર્વક કહું છું, ભાજપાના આશીર્વાદ વગર, સરકારના સંત્રી અને મંત્રીના આશીર્વાદ વિના આ સિસ્ટમેટિક લૂંટનો કારોબાર ચલાવવામાં આવ્યો છે અને આ લૂંટના કારોબારીઓના લાભાર્થીઓ જે હોય છેતરાયા છે એને ન્યાય મળે અને જે લોકો ગોઠવણમાં ભાગીદારીમાં હતા એ તમામ સામે ભાજપા સરકાર જો નીતિને નિયત સાફ હોય તો દાખલારૂપ કામગીરી કરે। તો મનીષ દોશીના આરોપ પર ભાજપના ડોક્ટર યજ્ઞેશ દવે પલટવાર કર્યો। ભાજપ ક્યારેય ગુનેગારોની તરફેણ નથી કરતું। ગુનેગાર કોઈ પણ હોય, ભાજપ હંમેશા વિરોધ કરે છે। કોઈ ફરિયાદ ન હોવા છતાં પોલીસે કાર્યવાહી કરી। સરકારની સીધી દેખરેખ હેઠળ તપાસ થઈ। રાજકીય રોટલા શેકવા કોંગ્રેસના આ ગતકડા છે તેવું પણ યજ્ઞેશ દવે કહ્યું। ભાજપ ક્યારેય કોઈ ગુનેગારને બક્ષવા નથી માંગતી। ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ ગુનેગારોની તરફદારી કરતું નથી હોતું અને આવો ગુનો આચરનાર કોઈ પણ વ્યક્તિ હોય એને ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કરતી હોય અને એને સજા પણ કરતી હોય છે। એટલા જ માટે હજુ સુધી મને એ ખબર નથી પડતી કે કોંગ્રેસને કોઈ વ્યક્તિએ આવી કોઈ ગુનાખોરી પકડી નથી
આ ગુનાખોરી માટે કોઈ ફરિયાદ નહોતી થઈ, પણ સરકારને એવું લાગ્યું અને સરકારના પોલીસ ખાતાને એવું લાગ્યું અને સીઆઈડી ક્રાઇમને એવું લાગ્યું કે આ રીતે નાણાં વ્યક્તિ જ્યારે ઉઘરાવી રહ્યો છે ત્યારે આ લોકોના નાણાં જે ખરા એ ગેર રસ્તે ન જાય અને લોકોના નાણાં ડૂબી ન જાય, એટલા માટે કોઈપણની ફરિયાદ ન હોવા છતાં પણ સરકારે પોતે પગલું લઈ અને સરકારે આ વ્યક્તિની તપાસ ચાલુ કરી અને સીઆઈડી ક્રાઇમે એની તપાસ ચાલુ કરી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સીધી દોરવણી હેઠળ આ તપાસ ચાલુ કરવામાં આવી અને ભોળા વ્યક્તિઓના પૈસા નાણાં ડૂબી ન જાય અને આ કઈ રીતે આ સ્કીમ ચલાવે છે એની તપાસ કરી અને એ વ્યક્તિઓને નાણાં કઈ રીતે પરત મળે અને જો ગુનેગાર હોય તો ગુનેગારને કઈ રીતે સજા થાય એ માટે આ સરકારે પોતે ઇનિશિયેટિવ પગલું લીધું છે. નથી કોંગ્રેસે લીધું કે નથી કોઈ વ્યક્તિના રોકાણકારોએ ફરિયાદ કરી, પરંતુ જ્યાં સુધી આ પ્રશ્ન છે ત્યાં સુધી મારે કોંગ્રેસને કહેવું છે કે તમે કોઈ બાબત બને સરકાર પોતે પગલાં લે અને સરકાર જ્યારે આવા કૌભાંડકારીઓની તપાસ કરતી હોય ત્યારે માત્ર ને માત્ર આવી બાબતો ઉપર રાજકીય રોટલા શેકવા માટે અને પોતાની મહત્તા વધારવા માટે અને પોતાનું મહત્વ તથા પોતાનું અસ્તિત્વ બતાવવા માટે જો કોંગ્રેસ આવા પ્રયત્નો કરતી હોય તો મને કોંગ્રેસ પર પણ આજે લજ્જા આવે છે કે કોંગ્રેસ આવા પ્રયત્નો ન કરવા જોઈએ, કારણ કે જ્યારે સરકાર પોતે પગલાં લઈ અને આવા ગુનેગારોને પકડતી હોય છે અને પબ્લિકના હિતમાં પકડતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ ગુનેગારને ક્યારેય બક્ષવામાં માનતી નથી. તો મહાટક સાથેના વિડીયો પર ધવલસિંહ ઝાલાની સ્પષ્ટતા. બે જે વાત કરી હતી તે સંસ્થાના ગ્રોથને વધારવા કરી હતી. 2 થી 3 અને 5000 વિદ્યાર્થીઓ વધારવા બાબતે કરી હતી વાત. જૂના મારા વિડીયોનું ખોટું અર્થઘટન કરાયું. હું એકલો જ નહીં, અનેક આગેવાનો હતા સ્ટેજ પર. શૈક્ષણિક હેતુના કારણે આપી હતી હાજરી. નવી સંસ્થાએ ટેકઓવર કરતા હાજરી આપી. તમામ નાગરિકોને કહેવા માગું છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલ્યો છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક. તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થાની અંદર 1 થી વધારે 2 થી વધીને 3 કે 4 એટલે 5000થી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે 5000 થી લઈને 25000 કે 50000 સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે. અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું, એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થામાં તેના માટેની ચર્ચા કરી છે, નહીં કે બીજી કોઈ. આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે. તો વડોદરામાં પણ બીઝેડ ફાઇનાન્સ ગ્રુપની ઓફિસને તાળા લાગ્યા. બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમની કાર્યવાહીને લઈ ઓફિસે તાળા લાગ્યા. સમસાવલી રોડ પર લોટસ કોમ્પ્લેક્સમાં આવી છે બીઝેડ ગ્રુપની ઓફિસ. વડોદરામાં પણ બીઝેડ ગ્રુપના એજન્ટોએ અનેકને છેતર્યા હોવાનો ઘટસ્ફોટ. છેલ્લા 3 વર્ષમાં ટપાલ અને 7% વ્યાજની અપાઈ હતી લાલચ. રાજ્યમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસની ઓફિસ વડોદરામાં પણ આવેલી છે. જોઈ શકો છો કે વડોદરાના સમાસાવલી રોડ ઉપર બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસની ઓફિસ છે. કરોડોનું ફૂલેકું ફેરવી દેવામાં આવ્યું છે અને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વડોદરાના સમાસાવલી રોડ પરનું આ લોટસ કોમ્પ્લેક્સ છે અને કોમ્પ્લેક્સના પહેલા માળે તેની ઓફિસ આવેલી છે, પરંતુ આપ જોઈ શકો છો કે ઓફિસ બંધ હાલતમાં છે. ઓફિસે તાળા લટકી રહ્યા છે. વાત કરીએ તો જે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા જે સમગ્ર તપાસ કરવામાં આવી એમાં 6000 કરોડના ઇન્વેસ્ટરોની જે તપાસ થઈ તેમાં 3 વર્ષમાં નાણાં ડબલ અને 7% વ્યાજની લાલચ આપવામાં આવી હતી. કરોડોના કૌભાંડ બાદ હાલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની તપાસ ચાલી રહી છે, પરંતુ જે ફાઇનાન્સ ઓફિસ રાજ્યભરમાં આવેલી છે તમામ ઓફિસના સંચાલકો અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને બીઝેડ ફાઇનાન્શિયલની જે સમાસાવલી રોડ ખાતેની લોટસ ઓરા કોમ્પ્લેક્સની અંદર આવેલી ઓફિસે પણ અહીંયા તાળા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા. તો બીઝેડ ગ્રુપની લોભામણી લાલચના પોસ્ટરો હવે સામે આવ્યા. અલગ અલગ સ્કીમના પોસ્ટરો સામે આવ્યા. ફિક્સ ડિપોઝિટ અને મંથલી સ્કીમના પોસ્ટરો સામે આવ્યા. રોકાણ બાદ વેલકમ બીઝેડ ફેમિલીની પણ પોસ્ટ સામે આવી છે. તો બીઝેડ ગ્રુપની લોભામણી લાલચના પોસ્ટર પણ હવે સામે આવ્યા છે. લોભામણી લાલચ આપી રોકાણકારોને તેઓ ઉત્સાહતા હતા અને ત્યારબાદ લોભામણી લાલચની સ્કીમમાં રોકાણકારો પાસે રોકાણ કરાવતા હતા. ત્યારે હવે આ અલગ અલગ પોસ્ટર પણ સામે આવ્યા છે. ફિક્સ ડિપોઝિટ અને મંથલી સ્કીમના પોસ્ટરો સામે આવ્યા છે.